મારું રેકોર્ડિંગ ચાલુ કરવાનું જરા ભૂલી ગયો તો. ઓકે, એટલે હું શું કહેતો હતો કે બે વસ્તુ આપણે શીખવાની આવશે. એક તો સમીકરણ કેવી રીતે બનાવવું અને બીજું સમીકરણ કેવી રીતે ઉકેલવું. સમીકરણ ઉકેલવું એટલે કે જે ચલ સંખ્યા હોય એની કિંમત શોધવી. તો સમીકરણ બનાવવું કેવી રીતે? તો કાલે હું વાત કરતો હતો કે બે બેન ભાઈ હોય, એના બે વચ્ચે 2 વર્ષનો ઉંમરનો તફાવત છે અને પછી આપણે વર્ણન કર્યું હોય કે બંને ભાઈ બહેનની ઉંમરનો જો સરવાળો કરીએ તો 40 વર્ષ થાય. તો ભાઈ બહેનની ઉંમર કેટલી એવું શોધવાનું હોય. તો આપણે શું પહેલાં ધારવું પડે કે ધારો કે ભાઈની ઉંમર એક્સ ધાર લેવાની, બરાબર ને? એટલે એક્સ કે ABC કે ગમે તે આપણને ખબર નથી પહેલાં. તો બેનની ઉંમર કેટલી થાય? હા, x+2 કે આપણે કીધું કે બે વચ્ચે 2 વર્ષનો તફાવત છે એટલે x+2. અને ત્રીજી શરત કઈ મૂકી છે કે આ બેનનો સરવાળો ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય છે. તો એ કેમ મુકાય કે ભાઈની ઉંમર x વત્તા બેનની ઉંમર x+2 અને એ બેયનો આ 40 વર્ષ થયો. એટલે આને તમે પછી આ એક્સને ભેગા કરી દો તો આ શું કે 2x+2 બરાબર 40, બરાબર ને? એટલે આ સમીકરણ આપણે બનાવ્યું કહેવાય. એટલે આવી રીતે તમને જે વર્ણન આપશે એ વર્ણન ઉપરથી આ સમીકરણ કેવી રીતે બનાવવું એની પ્રેક્ટિસ કરવાની, કે સમીકરણ સાચું બનાવતા આવડવું જોઈએ. પછી બીજું શું કરવાનું કે આપણે આ એક્સ જે ચલ સંખ્યા આવી એની કિંમત શોધવાની. તો કિંમત શોધવામાં પહેલો નિયમ શું કે જે આપણને અજ્ઞાત સંખ્યા છે એ ડાબી બાજુ રહેવી જોઈએ અને બાકીની બાજુ બધી જમણી બાજુ જતી રહેવી જોઈએ. તો એ ફેરવવા માટેનો નિયમ 1. આ નિયમ 1 તમે લખો જ લખી લ્યો કે જો ડાબી બાજુ સંભળાય છે કે હમણાં મને લાગે પાછી તમારે તકલીફ ચાલુ થઈ ગઈ છે? અવાજ સંભળાય છે મારો? હલો, યા દેખાય છે? યા મને લાગે આપણે કાલની જેમ પાછી તકલીફ ચાલુ થઈ ગઈ છે એટલે કે ખબર નહીં કેટલું ચાલે. એટલે આપણે આના જે ખાસ જે સંખ્યા ઉકેલવાનું છે ને એના 4 નિયમો તમારે યાદ રાખવા પડશે. પછી સંખ્યા ગમે એટલી અઘરી હોય કે સહેલી હોય તો આપણે ડાબીથી જમણી બાજુ બધી વસ્તુ ફેરવાની. અને ઘણી વખત જે ચલ સંખ્યા એ જો જમણી બાજુ હોય તો ડાબી બાજુ લાવવાની. તો એનો નિયમ શું કે તમે બાજુ ફેરવો તો એની નિશાની ઉલટી થઈ જાય.
એટલે બાજુ ફેરવતા વત્તા ઓછાની નિશાની ઉલટી થઈ જાય. વત્તા ઓછાની સર આ તમે નિયમ એક લખ્યો એ કઈ દેખાતું નથી. ઓકે બરાબર, હું જરા મોટેથી લખું. ઓકે, ડાબી બાજુની કા હું બોલતો જાઉં, તમે ખાલી લખતા જાઓ, કારણ કે આમાં લખવાનું લાંબુ થઈ શકે. કે ડાબી બાજુથી જમણી બાજુ જો સંખ્યા લઈ જવી હોય તો જો સરવાળો હોય તો ફરીથી બોલજો. કે સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવી હોય અને સરવાળો હોય તો બાદબાકી કરવાની અને બાદબાકી હોય તો સરવાળો કરવાનો, એટલે નિશાની ઉલટાવી નાખવાની. એટલે આપણે સર ફરીથી બોલો. કે સંખ્યાને ડાબીથી જમણી બાજુ લઈ જવા માટે સંખ્યાને ડાબીથી જમણી બાજુ લઈ જવા માટે સંખ્યાને ડાબીથી જમણી બાજુ લઈ જવા સરવાળો અથવા તો એમ કે વત્તાની નિશાની હોય તો વત્તાની નિશાની હોય તો જમણી બાજુ ઓછાની નિશાની તરીકે લેવાનું. ઓછાની નિશાની તરીકે લેવાનું, બરોબર. અને એવી જ રીતે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવું હોય સંખ્યાને એટલે નિયમ બીજો, સંખ્યાને આ જમણીથી ડાબી બાજુ લઈ જવું હોય જમણીથી ડાબી બાજુ લઈ જવું હોય તો વત્તાની નિશાની હોય તો ઓછાની નિશાની લેવાની અને ઓછાની નિશાની હોય તો વત્તાની લેવાની. એટલે ધારો કે એ નિયમ અહીંયા આપણે આ સૂત્ર છે, અમારે બગડો છે એ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવો હોય તો શું કરવાનું? એટલે અહીંયા જો વત્તા હોય તો એની બાજુ ઓછા કરવાના અને આ 40 છે અને મારે આ બાજુ લઈ જવા હોય તો કેવું કરવું જોઈએ? ધારો કે આ જમણી બાજુ છે અને ડાબી બાજુ મારે 40 ને લઈ જવા હોય તો શું કરવું પડે? માઇનસ. એટલે સમજાઈ ગયું? એટલે ગમે બાજુ તમે ફેરવો તો સરવાળા બાદબાકીની નિશાની ઉલટી કરી નાખવાની. એટલે આ 2x બરાબર 40 - 2. આ બધાને સમજાઈ ગયું? પહેલો નિયમ કે તમે બાજુ ફેરવો તો એને વત્તા ઓછાની નિશાની ફેરવી નાખવાની. એટલે આને પછી આપણે ટૂંકું સ્વરૂપ આપીએ તો 40 માંથી 2 જાય તો કેટલા વધે? 38. પછી ત્રીજો નિયમ શું આવે કે ગુણાકાર ભાગાકારનો. આપણે સરવાળા બાદબાકીનો નિયમ કર્યો કે પેલી બાજુ લઈ જાઓ તો વત્તા હોય તો ઓછા કરવાનું, ઓછા હોય તો વત્તા કરવાના. હવે ધારો કે આને મારે આ 2 છે આ બગડાને ઓલી બાજુ લઈ જવું હોય તો શું કરવું પડે? ખબર છે કોઈને? અહીંયા જો અંશમાં હોય ગુણાકાર ભાગાકારમાં અંશની નિશાની પેલી બાજુ લઈ જવી હોય તો છેદમાં લઈ જવાની અને જો છેદમાં નિશાની હોય તો એને અંશમાં લેવાની. શું લખવાનું? હા. એટલે ધારો કે આ બગડો છે અને મારે પેલી બાજુ જમણી બાજુ લાવવી હોય તો 38 ને આ બગડો ક્યાં મૂકવાનો? અહીંયા છેદમાં.
આ સમજાઈ ગયું બધાને નિયમ? એટલે ધારો કે આ બગડો મારે નીચે હોત, અહીંયા એક્સના છેદમાં 2 હોત અને પેલી બાજુ લઈ જવો તો શું કરવું પડત? ગુણાકાર. તો ગુણાકાર એટલે અંશમાં લઈ જવાનો, તો આમ 2 કરો. એટલે આ એનો બીજો નિયમ. એટલે આ તમારે ખાસ આ નિયમો બસ ખાલી આટલું જ કરવાનું રહેશે. ભલે આપણું સમીકરણ મોટું મોટું થતું જાય, પણ એક જ વસ્તુ યાદ રાખવાની કે પેલા સરવાળા બાદબાકી હોય એને ફેરવવાના. આપણે ફેરવવા શા માટે ફેરવવા પડે? આપણે શા માટે બાજુ ફેરવીએ છીએ? ઓકે, હું શું કહેતો હતો કે આમાં આપણે જે એક્સ હોય ને એની કિંમત શોધવાનું આપણું ધ્યેય છે. એટલે આપણે શું કરવાનું છે? ગમે તેમ કરી એની કિંમત શોધવાની છે. એટલે ઉભા રહો, સાવ પહેલેથી ચાલુ કરું. ઓકે, એટલે પહેલાં શું કીધું હોય કે તમને કોઈ એવું વર્ણન આપ્યું હોય કે 2 ભાઈ બહેનની ઉંમર વચ્ચે 2 વર્ષનો તફાવત છે અને ભાઈ બહેનનો ઉંમરનો સરવાળો 40 વર્ષ થાય છે. એટલી વસ્તુ કીધી હોય, એના ઉપરથી તમારે સૂત્ર બનાવવું હોય તો પહેલાં શું કરવું પડે? પહેલાં ગમે એક વસ્તુ ધારી લેવી પડે કે ભાઈની ઉંમર કેટલી છે? X વર્ષ. એટલે આપણે ખબર નથી કેટલા વર્ષનો છે પહેલાં શરૂઆતમાં, બરાબર? એટલે એ ધારી લેવાનું કે ABC કે ગમે તે બીજગણિતનો આપણે શબ્દ ધારી લેવાનો. એને ચલ સંખ્યા કહેવાય. ચલ એટલે બદલતી રહી. પછી આપણે શરતને મૂકી કે ભાઈની ઉંમર કેટલી છે? X વર્ષ, બરાબર ને? આ ભાઈની ઉંમર. પછી બેનની ઉંમર કેટલી છે? X + 2. એટલે X આપણને અત્યારે ખબર નથી. આપણને Xની અત્યારે કિંમત ખબર નથી. એટલે આપણે શું મૂકીએ કે X + 2. એટલે ભાઈની ઉંમર વત્તા બેનની ઉંમર. પછી એ આપણને ખબર છે કે બેયનો સરવાળો કેટલા વર્ષ થવો જોઈએ? 40 વર્ષ. એટલે આમ આ સૂત્ર બધાના મગજમાં ઉતરી ગયું કે આપણે પહેલાં ધાર્યું કે ભાઈની ઉંમર X વર્ષ ધારી, તો બેનની ઉંમર X વત્તા 2 વર્ષ થઈ, તો પછી બેયનો સરવાળો કર્યો કે X + X + 2 તો એ 40 વર્ષ થાય. એટલે આ આપણું સમીકરણ થઈ ગયું. હવે સમીકરણને છૂટું પાડશું ને પછી આપણને ભાઈને બેનની ઉંમરની ખબર પડશે. તો સમીકરણ છૂટું કેવી રીતે પાડવું? ધારો કે આ સમીકરણ છે તો પહેલાં શું કરવાનું કે જે આપણે શોધવાનું હોય એ વસ્તુ ડાબી બાજુ રાખવાની, અને જે આપણને ખબર ના હોય એ ડાબી બાજુ રાખવાની, અને જે ખબર છે એ જમણી બાજુ લઈ જવાની. એટલે ખબર છે એટલે 40નો આંકડો છે એ આપણને ખબર છે, આ 2નો આંકડો આપણને ખબર છે, આ 2નો આંકડો ખબર છે, પણ આ એક્સની ખબર નથી. એટલે એક્સ સિવાયની બધી વસ્તુ આપણે જમણી બાજુ ફેરવવાની ધીરે ધીરે. હવે બાજુ તમે ફેરવો ત્યારે નિયમ એ લાગુ પાડવાનો કે જો ડાબી બાજુ હોય ને જમણી બાજુ લઈ જવી હોય તો વત્તા હોય એને ઓછા કરવાના અને ઓછા હોય ને વત્તા કરવાના, અને ગુણાકાર હોય એનો ભાગાકાર કરવાનો અને ભાગાકાર હોય એનું ગુણાકાર કરવાનો. બસ એ નિયમ આપણે ધીરે ધીરે જેમ ગણતા જશું દાખલાને તમને સમજાશે. એટલે હવે આ સૂત્રમાં